નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ગાત્રાડ માના મંદિરેથી 52 ગજની ધજાનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા બસ સ્ટેન્ડથી ગામના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં ખાટી ક્ષત્રિય સમાજના માતાજી કુળદેવીમાં ગાત્રાડ માતાજીની ધજા અનેક વિસ્તારોમાં, જેમાં ગોપાલ ગ્રામ, પાદરગઢ, હાલરિયા સહિત ફરીને તરવડા સુધી પહોંચશે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું કે ઢોર નગારા શરણાઈને ડીજેના તાલે શોભાયાત્રા નિકાબોની અંતર ફરીને ગોપાલ ગ્રામ સુધી પહોંચતા કર્યું સ્વાગત। રિપોર્ટર પ્રતાપવાડા, ધારી, અમરેલી, આરટીવી ન્યૂઝ। 52 ધજાનો રાખ્યો તો શું કહેશો? જી, મારું નામ હરેશભાઈ નાથભાઈ વાળા છે અને ગોપાલ ગ્રામ મારું ગામ છે અને ગોપાલ ગ્રામમાં ધજાનું આયોજન રાખેલું હતું અને બધા દીપભાઈની 15-20 જણા ગોપાલ ગામથી બસ સ્ટેન્ડે આવ્યા। અમે ત્યાંથી સામૈયું કર્યું જેતુભાઈ ગોદરભાઈના ઘર સુધી અને જેતુભાઈ ગોદરભાઈને ઘેરે ધજા પધરાવી અને ત્યાં બધા બેઠા અને દીપભાઈએ ઊભા થઈને થોડુંક પ્રવચન આપ્યું કે અમારે માતાજીનું મંદિર બનાવવું છે, તમે બધા લોકો સહકાર આપો। અમે બધા લોકોએ કીધું, કોઠી ભાઈઓએ, કે ભાઈ અમે બધા સહકાર આપશું। અમારા ગામની અંદર અમારા કુલદેવી તરોડા જે મંદિર છે ત્યાંથી નેજો 52 ગજનો લઈ અને એ જે જોવાનીઓની કમિટી છે એને નક્કી કર્યું છે કે આ નેજો ચડાવવો છે ક્યારે કે જ્યારે 28 ગામ પોઠીના પૂરા થઈ જાય, બધા ગામની અંદર પધરાવ્યા પછી બધા દર્શન કરી લે, ત્યાર પછી નેજો ચડાવવાનું એ લોકોનું આયોજન હતું। એ અરસામાં આજે માળીલાથી અહીંયા ગોપાલ ગ્રામ રાતના 9 વાગે અહીંયા નેજો અને માતાજી પધારેલા છે અને આખું ગામ અમારું જે આજે જેતુભાઈ ગોદડભાઈ વાળાની ઘરે બેઠક રાખી હતી અને ત્યાં આજે આખું અમારા જેટલા પોઠીઓ હતા એ બધાએ આવી ગયા છે, બધાએ દર્શન કર્યા અને જે ભાઈ દીપુભાઈ એનું સંચાલન કરે છે એની ભેગા જે માણસો ભાઈઓ હતા જોવાની આવે એટલે બધાએ વાત કરી બધાની વચ્ચે કે ભાઈ અમારે મંદિર બનાવવાની ભાવના છે, તો અમે આટલા ગામની અંદર ફર્યા, એમાં અમને મંદિરનો બનાવવાનો સહકાર સારો મળ્યો છે। તમારા ગામની શું ઈચ્છા છે? તો હું ઊભો થઈ મારા ગામના ભાઈઓને બધાને વિનંતી કરી કે જો આપણે મંદિર બનાવવામાં આપણો સહકાર હોય તો આપણે હાથ ઊંચો કરી અને માતાજીને આપણે સહકાર આપવો જોઈએ। એટલે બધાએ સહમતિ આપી અને બધાએ સહકાર આપ્યો અને મંદિર હવે બનશે એવું એને બધાની ધારણા છે અને આપણે માતાજી પાસે પ્રાર્થના કરી કે એનું મંદિર સારું બને અને વર્ષો લગી એ મંદિરને કાંઈ કરવું ના પડે એવું આયોજન એ લોકોએ કર્યું છે। ત્યારબાદ ચા પાણી પી અને એ લોકોએ રજા માંગી, હાલરિયા અને પાદરગઢ જવાના હતા એટલે મહેમાનને રજા આપી અને અમે અત્યારે માતાજી સમક્ષ જે તમારા શબ્દો જે અમારે કહેવાના હતા એ અત્યારે બોલીએ છીએ, તો બધા માનજો કે આ રીતે અમે કર્યું છે। મારું નામ હરેશભાઈ વાળા। આજરોજ અમારા ગામમાં તરોડાથી માતાજીની ધજા પધરામણી કરી હતી અને બસ સ્ટેન્ડથી ધજાનું સામૈયું કરેલું અને અહીંયા બધાએ ભાઈઓ ભેગા થઈ અને ધજાનું સામૈયું કર્યું। આજરોજ